જય શ્રી કૃષ્ણ. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય નથી. આ ધરતી ઉપર જીવન જીવવા માટે ભગવાને વિવિધ તત્વોના સ્વરૂપે કિંમતી અને બહુમૂલ્ય ભેટ આપી છે. માણસથી લઈને દરેક જીવ સૃષ્ટિ કુદરત પર આભારી છે. માણસને જીવવા માટે આબોહવા, ઋતુ ચક્ર, પર્યાવરણ, નદી, તળાવ, પહાડો, ખનિજ પેદાશ અને વગેરે પાયાના પરિબળો છે. આ પરિબળોથી આપણું જીવન આનંદપૂર્વક પસાર કરીએ છીએ. દરેક ઋતુની એક આગવી ઓળખ હોય છે. તેને આપણે દરેક ક્ષણમાં આનંદ ઉઠાવીએ છીએ. જેમ કે માણસ પોતાની ખોરાકની પૂર્તિ માટે ખેતી કામ કરી વિવિધ કઠોળ, અનાજ, તેલીબિયાં પકવીને ભૂખ સંતોષે છે, તેમ દરેક સજીવને તરસ છીપાવવા માટે નદી, સરોવર અને ઝરણાનું સર્જન કર્યું છે. કેટલાક વૃક્ષોના મૂળિયા અને છાલ ઔષધિ તરીકે ઉપયોગી છે. કે વિવિધ પ્રકારના ફૂલો પણ ઔષધ તરીકે ઉપયોગી છે. આપણે પ્રકૃતિ દ્વારા સમજાવ્યું એ ભૂલકાના બાળકો દ્વારા આગળ નિહારીશું. જંગલનું મહત્વ. હું આજે તમને જંગલોના મહત્વ વિશે માહિતી આપીશ, જે આપણા સૌના માટે ખૂબ જ મહત્વની છે. જંગલ એ વૃક્ષો, છોડ, વેલા અને વિવિધ વન્યજીવોથી ઘેરાયેલો વિશાળ કુદરતી વિસ્તાર છે, જે ઓક્સિજનના સંતુલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને એટલા માટે જંગલોને પૃથ્વીના ફેફસા કહે છે, જે આપણને પ્રાણવાયુ આપે છે અને હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે. જંગલો વરસાદ લાવવા અને માટીનું ધોવાણ અટકાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જંગલો આપણને લાકડું, દવાઓ, મધ અને ફળો આપે છે. તેથી તેનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. જંગલો વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હરણ, હાથ, રેશમનો કીડો એ સેતુર પાન પર ઉછેરવામાં આવતી એક ઉપયોગી ઈયળ છે. તેના શરીરમાંથી પ્રવાહી પ્રોટીન સ્ત્રાવ કરે છે. આ પ્રવાહી હવાના સંપર્કમાં આવતા એક દોરામાં ફેરવાય છે અને કીડો એ દોરાને ફરતે એક કોકૂળ બનાવે છે. જ્યારે કીડો કોકૂળથી બહાર આવે છે ત્યાર પછી ખાલી કોકૂળ એકત્ર કરવામાં આવે છે. આ ખાલી કોકૂળને ઉકાળી અને રેસા તરીકે કાતરવામાં આવે છે, કારણ કે કીડો બહાર નીકળી જાય છે. રેસા નાના ટુકડાઓમાં હોય છે, જેથી તેનાથી બનેલું કાપડ થોડું ખડખડતું અને નરમ ઊન જેવું નરમ લાગે છે. રેશમનો તાર અત્યંત મજબૂત અને ચળકતો તાર છે. તેનો ઉપયોગ રેશમના કપડા, ગાલીચા અને પડદા જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. ઉનાળો એ વર્ષની સૌથી ગરમ ઋતુ છે, જે ભારતમાં સામાન્ય રીતે માર્ચથી જૂન એટલે કે ફાગણથી જેઠ મહિના દરમિયાન અનુભવાય છે. આ ઋતુમાં દિવસો લાંબા અને સૂર્યના કિરણો સીધા પડવાથી તાપમાન ઊંચું રહે છે. સમયગાળો હિન્દુ પંચાંગ મુજબ ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિના હોય છે. અતિશય ગરમીને કારણે પરસેવો વળાય જેવી ત્વચાની સમસ્યાઓ થાય છે. ક્યારેક લૂ પણ લાગે છે. ઉનાળાના ફળો કેરી, તરબૂચ, ટેટી, દ્રાક્ષ. ઉનાળાની શાકભાજી. આપણે જે ભૂલકા સ્કૂલમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ના બાળકો દ્વારા આપણી પ્રકૃતિનો જે પ્રોગ્રામ કર્યો છે એ તમને કેવો લાગ્યો? ખરેખર એક સારી વસ્તુ છે. છોકરાઓમાં એક ક્રિએટિવિટી, બીજી વસ્તુ કે નોલેજ ઇઝીલી મગઅપ ના કરવું પડે અને ઇઝીલી એ લોકો સમજી શકે કે ભાઈ કોઈ પણ શાકભાજી છે, પ્રાણી છે, કોઈ બી જેમ કે કોથમીર, પુદીનો છે, એમાંથી શું મળે છે, શું ફાયદાકારક છે, શેના માટે છે, એ બધું ઇઝીલી શીખી શકે. એ લોકોને આમ મગઅપ ના કરવું પડે અને ઇઝીલી એ લોકો સમજી શકે. સારી વસ્તુ છે. જેમ કે વર્ષના અંદર 3 જાતની ઋતુ આવે છે, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. એમાં કયા ફળ ખાવા, કયા ફ્રૂટ ખાવા, કયા શાકભાજી ખાવા, એ સારી રીતના છોકરાઓ સમજી શકે, જાણી શકે, એ સારું કહેવાય.